હેલો એવરીબડી. આજનો આપણો ટૉપિક છે બોર પરમાણુ મોડેલનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને કુલ ઉર્જાનું સૂત્ર મેળવો. લાસ્ટ ટાઈમ આપણે નીલ્સ બોર પરમાણુ મોડેલની વાત કરી હતી, બરાબર, અને એની 3 સ્વીકૃતિની વાત કરી હતી. તો આખું આજે આપણું બોર પરમાણુ મોડેલ છે 3 સ્વીકૃતિ પર આધારિત છે અને એનો ઉપયોગ કરીને આપણે કેટલાક ઇક્વેશન સાબિત કરવાના છે. બરાબર, કયા ઇક્વેશન છે? ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા મતલબ જે કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એની ત્રિજ્યા, અને બીજું કુલ ઉર્જા એટલે કે એની પાસે જે ઉર્જા છે ટોટલ એનું સૂત્ર આપણે મેળવવાનું છે, અને સાથે સાથે એના કક્ષીય વેગનું પણ આપણે સૂત્ર મેળવી લઈશું. બરાબર, ઓકે. ચલો, તો શરૂઆત આપણે કરીએ કે ભાઈ નીલ્સ બોરના પરમાણુ મોડેલનો ઉપયોગ કરવાનો છે, એટલે કે 3 સ્વીકૃતિ છે એનો ઉપયોગ કરવાનો છે. તો આપણે એના માટે એક કામ કરીએ. હાઇડ્રોજન પરમાણુ માટે સાબિત કરવાનું છે આપણે. જુઓ, યાદ રાખો, બોર પરમાણુ મોડેલ જે છે હાઇડ્રોજન પરમાણુને લાગુ કરી શકાય છે અને એના જેવા જે 1 ઇલેક્ટ્રોન ધરાવતા જે પરમાણુઓ છે એના માટે લાગુ પડે છે. બરાબર, ઓકે. તો આપણે કામ કરીએ. ધારો કે આપણી પાસે આ એક ન્યુક્લિયસ છે, બરાબર. એનો વીજભાર કેટલો છે? તો જો હું હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરું સ્પેસિફિક, તો એની પાસે કેટલો ધનવીજભાર છે? E જેટલો ધનવીજભાર છે. ઓકે. અને બીજો કોઈ પરમાણુ લઉં પણ એની કક્ષામાં તો એક જ ઇલેક્ટ્રોન હોય, એવા કયા છે આપણા? લિથિયમ +2, બેરિલિયમ +3, He+, ક્લિયર? એવા આયનો આપણે બનાવી શકીએ, જેને શું નામ આપતા હતા? હાઇડ્રોજેનિક, હાઇડ્રોજન જેવા. તો એની અંદર હાઇડ્રોજેનિક જે પરમાણુઓ છે એની અંદર ધન વીજભાર તો ન્યુક્લિયસમાં બદલાતો જાય છે એના પરમાણુ ક્રમાંક પ્રમાણે, બરાબર, પણ એની આસપાસ જે કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એની સંખ્યા હંમેશા કેટલી રહેવાની? 1 રહેવાની. ઓકે. તો માની લો કે આ રીતે કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, બરાબર. ચલો, આ ઇલેક્ટ્રોનનું માસ કેટલું છે? તો કે માસ એનું ધારો કે m છે. એનો વેગ કેટલો છે? તો કે અહીંયાથી આ સ્પર્શકમાં વેગ છે, માની લો v એનો વેગ છે. ઓકે. અને સેન્ટરથી આ જે અંતર છે એને કહેવાય છે ત્રિજ્યા r. ક્લિયર? તો હમણાં આપણે વાત કરી આગળ કે ભાઈ આ જે સ્થાયી કક્ષાઓ છે એમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, તો જેમ જેમ કક્ષા બદલાતી જાય એમ ત્રિજ્યા એની વધતી જાય, બદલાતી જાય. તો આપણે શું કરીશું કે ભાઈ ત્રિજ્યાનું એક સમીકરણ મેળવીશું જેની અંદર શું હોવું જોઈએ? કક્ષાનો ક્રમાંક હોવો જોઈએ. મતલબ કે આપણે આગળ એક બીજું પણ સૂત્ર સાબિત કર્યું હતું. જો આ ઇલેક્ટ્રોનની કક્ષાઓની અંદર આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોનની ઉર્જાનું સમીકરણ મેળવ્યા હતા આપણે, કે યુ અને ઈ. એમાં અહીંયા મેં તમને યાદ કરો છો, અહીંયા લખ્યું હતું મેં કે આર ત્રિજ્યા, બરાબર, એનું સૂત્ર હતું આ રીતનું. ઓકે. તો એ રીતે આપણે અહીંયા એક પ્રોપર ઇક્વેશન બનાવીશું. આવા તો તમે ત્રિજ્યાના ઘણા ઇક્વેશનો મળશે, બરાબર, પણ એનો મતલબ શું કહેવાય કે આર કોના પ્રમાણે બદલાય છે? વેગ પ્રમાણે બદલાય છે. આ સૂત્ર પ્રમાણે જઈએ તો, અને વેગ અલગ અલગ કક્ષામાં અલગ અલગ હોય છે, તો કેટલો વેગ છે એ આપણને ખબર હોય તો જ આપણે આર મેળવી શકીએ છીએ. તો ટૂંકમાં અહીંયા આપણો ટાર્ગેટ શું છે કે ભાઈ જે પણ આપણે સમીકરણ મેળવવાના છે ને એ કક્ષા ક્રમાંકના આધારે મેળવીશું, મતલબ કઈ કક્ષામાં પ્રોપર એની કેટલી વેલ્યુ છે, બરાબર. ચલો, આગળ એને આપણે સાબિત કરીએ તો તમને વધારે ખ્યાલ આવશે. ઓકે. જો આટલી વસ્તુ છે, વેગ v છે, ત્રિજ્યા r છે, ન્યુક્લિયસનો વીજભાર Ze છે. Ze કેમ લખ્યો છે મેં? હાઇડ્રોજન સિવાય કોઈ તત્વની વાત કરતા હોય તો Z જેટલો પરમાણુ ક્રમાંક આવશે એનો, બરાબર, અને જો હાઇડ્રોજનની વાત કરતા હોય તો એક જ ઇલેક્ટ્રોન આવશે અને એક પ્રોટોન આવશે. ઓકે. ચલો, હવે આપણે સૂત્ર મેળવીએ. આરનું સૂત્ર મેળવવું છે. શરૂઆત ક્યાંથી કરીશું? તો કે આ જે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે જ કેમ? તો કે એની ઉપર શું કામ કરે છે? કેન્દ્રગામી બળ mv²/r કોના બરાબર છે? કોણ પૂરું પાડે છે? તો કુલંબીય બળ 1/4πε0 q1 q2/r². ચલો, આને પ્રોપરલી એની વેલ્યુ લખી દઈએ. q1 તરીકે કોણ છે? Ze, અને q2 તરીકે ઇલેક્ટ્રોન છે. તો શું બને? mv²/r બરાબર 1/4πε0 Ze²/r². ઇક્વેશન નંબર 1. અને પેન્ડિંગ રાખીએ, જરૂર પડે ત્યારે એને આપણે લઈ લઈશું, બરાબર. ઓકે. તો એક વસ્તુ ધ્યાન રાખો કે નવી બુકની અંદર સીધું સૂત્ર આપણને હાઇડ્રોજન માટે આપેલું છે, પણ અમુક એક્ઝામ્પલ આપણે એવા છે કે જે હિલિયમ માટે પણ છે, પછી લિથિયમ માટે પણ છે, બરાબર. તો આપણે થોડું પહેલેથી જ એને સિસ્ટમથી ફોલો કરીએ છીએ કે ભાઈ આપણે પહેલાંથી જ પરમાણુ ક્રમાંક Z લઈ લઈએ. એટલા માટે આ કોઈ પણ તત્વ માટે લાગુ કરી શકાય છે. જો હાઇડ્રોજન માટે કીધું હોય તો ઝેડની વેલ્યુ 1 રાખી દેવાની, હિલિયમ માટે કીધું હોય ઝેડની વેલ્યુ 2 રાખી દેવાની, બરાબર છે.
તો આપણે પહેલાં ઝેડ રાખીએ છીએ સૂત્રમાં. નવી બુકમાં આપણને ઝેડ આપ્યો નથી. તો તમારી ઈચ્છા છે કે તમે હાઇડ્રોજન માટે સોલ્વ કરશો આને તો એ ઝેડની વેલ્યુ 1 આવશે. ઓકે, ચલો આ 1 થઈ ગયું. હવે બીજી વસ્તુ કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એનું કોણીય વેગમાન કેટલું હશે? તો આપણે શું કહ્યું હતું? બોર્નની સ્વીકૃતિ નંબર 2 જુઓ શું કહે છે કે ભાઈ જે કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય એ કક્ષામાં કોણીય વેગમાન કેટલું હોય? h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય, એટલે કે nh/2π. અને શું કહે છે આપણે? કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ. બરાબર. અને આ જે આપણું કોણીય વેગમાન છે ઇલેક્ટ્રોનનું એ આપણું ક્વોન્ટમ ફિઝિક્સનું સૂત્ર છે. આ ક્વોન્ટમ ફિઝિક્સની અંદર કોણીય વેગમાનનું ઇક્વેશન છે. અને આવું જ આપણે ક્લાસિકલ ફિઝિક્સમાં પણ જોયું કે ભાઈ કોણીય વેગમાન કેટલું હોય? ચાક ગતિમાં તમે ભણ્યા છો mvr. યાદ કરો, કોણીય વેગમાન L = mvr. તો મેં તમને આગળ જ કહ્યું હતું કે નીલ્સ બોરનું જે મોડેલ છે કોનું સંયોજન છે, કોનું કોમ્બિનેશન છે? તો ક્વોન્ટમ ફિઝિક્સ અને ક્લાસિકલ ફિઝિક્સ બેનું સંયોજન છે. બરાબર. તો આપણે બંનેનો ઉપયોગ કરીશું. તો અહીંયા શું લખીએ કે ભાઈ બોરની સ્વીકૃતિ 2 પરથી બીજા નંબરની સ્વીકૃતિ પર શું લખાય કે ભાઈ L = nh/2π. આટલું એનું કોણીય વેગમાન હશે. ઓકે, જ્યાં n શું છે? n છે આપણો મુખ્ય ક્વોન્ટમ અંક. મુખ્ય ક્વોન્ટમ અંક, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહીએ છીએ. તમે ક્વોન્ટમ અંક જે છે એ તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા છો. બરાબર. કોણીય વેગમાન ક્વોન્ટમ અંક, ચુંબકીય ક્વોન્ટમ અંક, સ્પિન ક્વોન્ટમ અંક, આવા અલગ અલગ એના સૂત્રો હતા. ઓકે, એમાં એક મુખ્ય ક્વોન્ટમ અંક છે. અને શું બતાવે છે? તો એ બતાવે છે કક્ષાનો ક્રમાંક બતાવે છે. શું બતાવે? કક્ષાનો ક્રમાંક. એટલે કે આપણે મુખ્ય ક્વોન્ટમ અંક જે છે એ બદલીશું તો શું બદલાશે? એનાથી કક્ષા બદલાશે. ક્લિયર? તો આપણે nની વેલ્યુ 1 મૂકીશું. nની વેલ્યુ આપણે 1, 2, 3 આ રીતે અનંત સંખ્યાની લઈ શકીએ. તો આ થઈ ગયું ઇક્વેશન નંબર 2 કહી દઈએ. ઓકે, આવું સૂત્ર કોનું છે આપણું? પ્રચલિત યંત્રશાસ્ત્ર મુજબ શું લખાય? કોણીય વેગમાન L = mvr થાય ને? ઓકે, ઇક્વેશન નંબર 3. ચલો, તો બોરે જે કર્યું એ પ્રમાણે આપણે જઈએ કે 2 અને 3ને સરખાઈ દઈએ, કારણ કે બંને કોણીય વેગમાનના સૂત્રો છે. તો શું લખાશે અહીંયા? mvr = nh/2π થાય. હવે જુઓ, આના ઉપરથી આપણે હવે 1, 2 અને 3 આ સૂત્રો જે આપણા છે એના ઉપરથી આપણે સોલ્યુશન આપી અને જે માગ્યું છે ત્રિજ્યાનું, વેગનું, ઉર્જાનું સમીકરણ શોધી શકીએ છીએ. બરાબર. ચલો, હવે આમાં શું કરીશું આપણે? તો હવે આપણે સમીકરણ 1નો ઉપયોગ કરવો છે. તમારે જો અહીંયા શું છે? mv²/r છે. તો અહીંયા એક કામ કરી દઈએ, vને કરતા બનાવીએ અને પછી એનો વર્ગ લઈ લઈએ અને પછી એ સૂત્ર જે છે vના સ્ક્વેરનું સૂત્ર આની અંદર મૂકી દઈએ. તો આપણને પહેલું સૂત્ર કોનું મળશે? ત્રિજ્યાનું મળશે. બરાબર. તો જો આટલું આપણે અહીંયા મેથેમેટિક્સ એપ્લાય કરવું પડશે. ચલો, સૂત્રમાં v બરાબર શું લખાય? nh/2πm × r. આની ઇક્વેશન નંબર 4 કહી દઉં. 4ની કિંમત આપણે 1માં મૂકી દઈએ. સમીકરણ 4ની કિંમત 1માં મૂકતા બોલો શું લખાશે? તો m/r એમના એમ, પછી vનો સ્ક્વેર છે અહીંયા, તો આને સ્ક્વેર કરી દો તો શું મળે? n²h²/4πm²r² થાય. = સામે શું છે? 1/4πε0 ze²/r. ચલો, શું કેન્સલ થાય છે એને કાઢી નાખો. તો કેન્સલ થશે આપણું એક m કેન્સલ. બરાબર. અહીંયાથી એક r કેન્સલ. ઓકે, બીજું કંઈ છે? હા, 4π કેન્સલ. શું વધારે લખી દો અને આપણે સૂત્ર પહેલું કોનું મેળવવું છે? કક્ષીય ત્રિજ્યાનું. તો આરને કરતા બનાવો. સોરી, અહીંયા આરનો સ્ક્વેર આવશે. બરાબર. તો એક r કેન્સલ અહીંયાથી અને પાછો એક r² અહીંયાથી એક r કેન્સલ. અથવા તો બીજું કરો તો r² કેન્સલ, એક r બાકી રહેશે. તો અહીંયા r છે અને આ બાદ લાવો ને બાકીનું સામે લઈ જાઓ તો શું રહે? બોલો. ફાઇનલ ઇક્વેશન આપણું r = n²h² અહીંયાથી ઉપર જાય તો ε0 ડિવાઈડ બાય આ ze²
અને અહીંયા આવશે 4 આવશે, 4 પાઈ સ્ક્વેર. તો અહીંયાથી 4 પાઈ એટલે એક પાઈ બાકી રહેશે. તો ઝેડ ઈ સ્ક્વેર ઇન્ટુ એમ અને ઇન્ટુ પાઈ. બરાબર, કેન્સલેશન કરી અને આટલી આપણને મળશે. ચલો, તો આ થઈ ગયું આપણું ત્રિજ્યાનું ઇક્વેશન. અને તમને કહું કે આપણા જે એક્ઝામ્પલ જે છે એ બધા જ સીધા સૂત્ર ઉપરથી એના દાખલા ગણાશે. તો એટલા માટે આ ચેપ્ટરમાં સૌથી મેઇન વસ્તુ આ છે કે તમને આવા સૂત્રો યાદ રહેવા જોઈએ. જુઓ, થોડા ડિફિકલ્ટ છે યાદ રાખવા, પણ તમે 1 વાર 2 વાર 3 વાર એને પ્રિપેર કરશો, યાદ કરશો એટલે તમે યાદ રહી જશે. બરાબર, ઓકે. તો શું છે ત્રીજાનું ઇક્વેશન? n²h²ε0/π(z)e²m. આ ક્રમમાં યાદ રાખવાનું. ઓકે, ચલો. તો આ આપણે ત્રીજાનું સૂત્ર મેળવી નાખ્યું. આગળ સૂત્ર જે ત્રિજ્યાનું મેળવ્યા હતા આપણે, એમાં પ્રોબ્લેમ શું હતો કે એમાં ત્રિજ્યા વેગ પ્રમાણે બદલાય છે. મેં તમને કહ્યું આગળ આ સૂત્રમાં. આમાં શું થાય, જેમ વેગ બદલાય એમ ત્રિજ્યા બદલાય છે. પણ વેગ કઈ રીતે બદલાય તો આપણને ખબર છે જ નહીં કશી કે ભાઈ કઈ કક્ષામાં કેટલો વેગ છે. તો આપણે ત્રિજ્યાનું એક પ્રોપર સૂત્ર ખબર હોવી જોઈએ. કોના ફોર્મમાં? કક્ષાના ક્રમાંકના ફોર્મમાં, મતલબ એનના ફોર્મમાં. સમજાય ને? કેમ કે આપણને કક્ષાની વેલ્યુ ખબર છે કે ભાઈ પહેલી કક્ષા છે, બીજી છે, ત્રીજી છે. તો જેમ જેમ આપણે એનની વેલ્યુ બદલતા જઈશું એમ ત્રિજ્યા આપણને મળશે. કેમ કે આપણને ખબર છે કે ભાઈ જેમ જેમ આપણે કક્ષાનો ક્રમાંક વધારતા જઈએ 1, 2, 3, 4 એમ ત્રિજ્યા બદલાતી જાય છે. તો કક્ષાના ક્રમાંકના આધારે ત્રિજ્યાનું સૂત્ર આપણે અહીંયા મેળવ્યું. બરાબર, અને આ આપણું ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. ચલો, હવે જુઓ તો ત્રિજ્યા કોના પ્રમાણે બદલાય છે થોડું તમે ચેક કરો. જો આમાં અચળ શું છે ને કાઢી નાખો. જુઓ, h² અચળ છે, એપ્સિલોન અચળ છે, પાઈ અચળ છે, e² અચળ છે અને m અચળ છે. જુઓ, આટલી વસ્તુ સૂત્રમાં કેવી છે? કોન્સ્ટન્ટ છે. તો શું બાકી રહ્યું બોલો? r ચલે છે n²/z. શું મતલબ આનો? કે ત્રિજ્યા કયા ફોર્મમાં બદલાય છે? n²/z ફોર્મમાં. બરાબર, ઓકે. હવે આપણે થોડુંક નાનું લોજિક લગાવી દઈએ કે ભાઈ જો ઝેડની વેલ્યુ આપણે ફિક્સ કરી નાખીએ કોઈ એક ચોક્કસ તત્વ માટે આપણે જો વાત કરતા હોઈએ ત્રિજ્યાની, તો પછી ઝેડ પણ એના માટે કેવો કહેવાશે? અચળ કહેવાશે. માની લો કે આપણે હાઇડ્રોજનની વાત કરતા હોઈએ કે ભાઈ હાઇડ્રોજનમાં અલગ અલગ ત્રિજ્યા કેટલી કક્ષાઓની, તો દરેક વખતે હાઇડ્રોજન માટે ઝેડ કેવો આવશે? 1 આવશે. તો એ પણ કેવો થઈ ગયો? કોન્સ્ટન્ટ. તો પછી હવે સૂત્ર કયા ફોર્મમાં બનશે આપણું? r∝n². ક્લિયર? તો જે તે તત્વો માટે ત્રિજ્યા જે છે એ એના મુખ્ય ક્વોન્ટમ અંકના વર્ગના સમપ્રમાણમાં છે. મતલબ કે કક્ષાના ક્રમાંકના વર્ગના સમપ્રમાણમાં છે. ઓકે, તો આટલું યાદ રાખો. આ સૂત્ર કોના માટે છે? કોના માટે છે? હાઇડ્રોજેનિક પરમાણુ માટે, મતલબ હાઇડ્રોજન જેવા પરમાણુ માટે. જે આપણે આગળ વાત કરી હતી, હાઇડ્રોજન He+, Li+, 2b+3 એના માટે છે. કેમ? કેમ કે એમાં ઝેડ આપણે અલગ અલગ બદલાતો જાય છે. પણ હવે આપણે શું કરીએ? પ્રોપરલી ફક્ત હાઇડ્રોજન માટે સાબિત કરીએ આને. બરાબર, તો હાઇડ્રોજન માટે શું લખાય ભાઈ? z=1 થઈ ગયો ને. ઓકે, તો ઝેડને પણ આપણે કાઢી નાખીએ તો સૂત્ર આપણું કયા ફોર્મમાં જશે? r∝n². બરાબર છે. તો આટલું યાદ રાખો કે એનના સ્ક્વેરના સમપ્રમાણમાં છે. તો માની લો કે પહેલી કક્ષા આપણે એનની વેલ્યુ 1 લઈ લઈએ ને, તો આપણને આરની કંઈક વેલ્યુ મળવાની છે. કેમ કે જો આ સૂત્રમાં બધા અચળ પદો છે અને દરેકની વેલ્યુ આપણને ખબર છે. અને પછી પાછું એનની વેલ્યુ 1 લઈ લઈએ આપણે પહેલી કક્ષા માટે, તો કે પહેલી કક્ષાની ત્રિજ્યા આપણને કંઈક મળશે. ઓકે, પછી બીજી કક્ષા તમને ક્યાં મળશે? તો આપણો નિયમ શું કહે છે કે ભાઈ આ અચળની વેલ્યુ તો એની જ રહેવાની છે, પણ શું બદલાઈ ગયું? આ મતલબ શું ચેન્જ આવી ગયો? n બરાબર આપણે 2 લઈ લઈએ તો સૂત્ર કયા ફોર્મમાં છે? n² છે. તો બીજી તમને જે કક્ષા છે સ્થાયી કક્ષા, એ તમને ક્યાં જોવા મળશે? તો પહેલી કક્ષાથી કેટલા અંતરે? 4 ગણા અંતરે જોવા મળશે. જુઓ, કેમ કે એનની વેલ્યુ 2 મૂકશો તો 2નો વર્ગ થવાનો, તો 4 ગણા અંતરે. પછી ત્રીજી કક્ષા ક્યાં જોવા મળશે? તો 3નો વર્ગ કરો તો 9 ગણા અંતરે. સમજાય છે? તો આનો મતલબ શું છે કે ભાઈ સ્થાયી કક્ષાઓ જે છે એ લાઇનસર નથી, એક સરખા અંતરે, સરખો ગેપ નથી બધા વચ્ચે, ગેપ વધતો જાય છે. કઈ રીતે વધે છે? સ્ક્વેરના ફોર્મમાં. કે ભાઈ પહેલી કક્ષા છે એના કરતાં 4 ગણા અંતરે જાઓ તમે ત્યારે બીજી કક્ષા મળશે. પછી 9 ગણા અંતરે જાઓ ત્યારે ત્રીજી મળશે. 16 ગણા અંતરે જાઓ ત્યારે ચોથી મળશે. સમજાય ને? તો આ રીતે આપણી કક્ષા જે છે એ બદલાતી જાય છે. તો હવે આપણે એક કામ કરીએ
કે ભાઈ સૌથી નાની ત્રિજ્યા કઈ છે. હાઇડ્રોજન પરમાણુમાં જે પહેલી કક્ષા છે સૌથી નાની કહેવાશે, બરાબર. તો એની ત્રિજ્યા જે છે એનું મૂલ્ય કેટલું છે, તો એના માટે આપણે શું કરવું પડે, આ જે અચળ છે એની વેલ્યુ મૂકવી પડે, બરાબર છે. અને એની વેલ્યુને 1 મૂકી દેવાની, તો આખા પદની આપણને કિંમત ખબર પડી જાય. અને હું અહીંયા સાબિત નથી કરતો, બરાબર, પણ મને યાદ છે એટલા માટે હું લખું છું કે ભાઈ n ઇઝ ઇક્વલ ટુ 1ની ત્રિજ્યા, મતલબ પહેલી કક્ષાની ત્રિજ્યા કોના માટે, હાઇડ્રોજન માટે, r ઇઝ ઇક્વલ ટુ 53 ગુણ્યા 10⁻12 મીટર, આવી વેલ્યુ આવે છે આની આટલી. અને 10⁻12 મીટરને શું કહેવાય, પિકોમીટર કહેવાય ને. ઓકે, તો r ઇઝ ઇક્વલ ટુ 53 પિકોમીટર, આ રીતે. અને કેમ કે આ બોરે શોધેલી છે આ વેલ્યુ, અને પાછી આવર્ત કોષ્ટકમાં સૌથી નાનું તત્વ કયું છે, પાછું હાઇડ્રોજન છે, અને એમાં પણ સૌથી નાની પહેલી કક્ષાની ત્રિજ્યા છે ને, એટલા માટે આને આપણે કહીએ છીએ બોર ત્રિજ્યા. શું કહેવાય છે આને, બોર ત્રિજ્યા, બોરની ત્રિજ્યા. કેમ કે બોરે શોધેલી છે અને સૌથી નાની ત્રિજ્યા છે. અને બોર ત્રિજ્યાનો સિમ્બોલ કયો છે, A0, A0. તો A0 બરાબર 53 પિકોમીટર. સમજાય ને કઈ રીતે મેળવી છે, તો આ વેલ્યુ મૂકીને આપણને. ઓકે, ચલો. તો હવે આ થઈ ગયું આપણું ત્રિજ્યાનું સૂત્ર. તો તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે, રાઈટ. હવે લઈએ આપણે કુલ ઉર્જાનું સમીકરણ. કુલ ઉર્જાનું સમીકરણ આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો જુઓ, આ ક્વેશ્ચન તમને કમ્બાઈન પણ પૂછાઈ શકે કે ભાઈ કક્ષીય ત્રિજ્યા અને કુલ ઉર્જા બેનું સમીકરણ ભેગું મેળવો, તો એના માર્ક્સ થોડા વધારે હશે, 4 માર્ક્સ કે 5 માર્ક્સ. અને અલગ અલગ પણ પૂછાઈ શકે છે કે ભાઈ ફક્ત કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ મેળવો તો તમારે અહીંયા સુધી લખવાનું, બરાબર. ઓકે, અને પછી ઉર્જાનું પૂછે તો તમને ત્રિજ્યાનું સૂત્ર આપેલું હશે અને કહ્યું છે કે ભાઈ આ સૂત્ર સ્વીકારીને પછી ઉર્જાનું સૂત્ર મેળવો, તો એ નેક્સ્ટ પાર્ટ આપણો આવશે, બરાબર છે. ઓકે, ચલો. તો હવે અહીંયા આપણે ત્રિજ્યાનું સૂત્ર ઉર્જાનું ઇક્વેશન મેળવીએ. તો આપણને ખબર છે ભાઈ કુલ ઉર્જા કોના બરાબર થાય, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો જુઓ, ગતિ ઉર્જાનું આપણને ઇક્વેશન મળી જશે કોના ઉપરથી, આ કેન્દ્રગામી બળવાળા ઇક્વેશન ઉપરથી. હાફ વડે ગુણી નાખો, બે બાજુ આરને કેન્સલ કરો તો શું આવશે, હાફ mv² બરાબર સામે જે વધ્યું એ. તો એ થઈ ગયું આપણું ગતિ ઉર્જાનું સૂત્ર. અને સ્થિતિ ઉર્જાનું આપણને ખબર જ છે કે Q1 Q2 અપોન R કરીને. અને આકર્ષી બળ લાગે છે બે વચ્ચે, તો સ્થિતિ ઉર્જા કેવી હશે, ઋણ હશે. તો બસ એનો યુઝ કરી અને આપણે આગળ વધી શકીએ. ક્લિયર? ઓકે, તો આપણે હવે નેક્સ્ટ લઈએ. ચલો આને લખી દઈએ આપણે. ચલો અહીંયા બે બાજુ આપણે આરને કેન્સલ કરો તો સીધું શું બનશે, mv² બરાબર 1/4πε0 z² R રહેશે. અહીંયા એક આર કેન્સલ થઈ ગયું એટલે. અને પાછું હાફથી ગુણી નાખો, ત્યાં 4 દુ 8 આ બાજુ આવશે. તો સીધું આપણે શું લખી દઈએ, સમીકરણ 1 પરથી શું લખાય, હાફ mv² બરાબર 1/8πε0 z² R. એક આ સૂત્ર છે. અને પછી સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર જ છે. સ્થિતિ શું બનશે, u બરાબર -1/4πε0 Q1 Q2 એટલે શું આવશે અહીંયા, z² અને બે વચ્ચે અંતર છે R થાય. તો આ થઈ ગઈ આપણી ગતિ ઉર્જા, આ થઈ ગઈ આપણી સ્થિતિ ઉર્જા, બરાબર. અને આપણે નંબર આપી દઈએ 5 અને આ છે નંબર 6. તો 5 અને 6 ને આપણે એડ કરી દઈએ તો આપણું કામ થઈ જાય. ચલો, તો સમીકરણ 5 + 6, તો E બરાબર K + U, આ છે 1/8πε0 z² R. અને સ્થિતિ ઉર્જા માઇનસ હતી 1/4πε0 z² R. એકચ્યુઅલમાં આપણે આ સૂત્ર આગળ મેળવેલું જ છે, બરાબર, ઇલેક્ટ્રોનિક કક્ષાવાળા સમીકરણમાં. ઓકે, બોલો શું અહીંયા આવશે સાદું રૂપમાં, તો કોમન શું નીકળશે, આખું પદ કોમન નીકળશે. અને 1/8 - 1/4 તો શું બાકી રહ્યું,
-1/8πε0 ZE²/r. ક્લિયર? તો આ થઈ ગયું આપણું ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સમીકરણ. પણ હવે આ સૂત્ર થોડું અધૂરું છે, અપૂરતું છે. કેમ? કેમ કે અહીંયા શું બતાવે છે કે ઉર્જા કોના આધારે બદલાય છે? તો કે આરના પ્રમાણે બદલાય છે. પણ હવે આર કઈ રીતે બદલાય છે? તો આપણને ખબર છે કે હવે આગળ આરનું સૂત્ર અહીંયા ખબર છે. તો ટૂંકમાં આપણે ત્રિજ્યા અને ઉર્જાનું જે સમીકરણ છે ને એ કોઈ પર્ટિક્યુલર કક્ષા માટે રાખવા માંગીએ છીએ. ભાઈ ફલાણી નંબરની કક્ષામાં ઉર્જા કેટલી, ફલાણી કક્ષાની ત્રિજ્યા કેટલી. તો ટૂંકમાં ત્રિજ્યા અને ઉર્જા બંનેના જે સૂત્રો છે આપણે કોના ફોર્મમાં હોવા જોઈએ? મુખ્ય ક્વોન્ટમ અંક એનના ફોર્મમાં હોવો જોઈએ. તો અહીંયા ઉર્જાનું પણ આપણે એનના ફોર્મમાં લાવવું છે તો શું મૂકીશું આપણે કે ભાઈ આરનું સૂત્ર જરૂર પડશે n²h²ε0/π/ZE²m છે સૂત્ર પરથી. ચલો આને આની અંદર મૂકી દો તો શું બને? E બરાબર -1/8πε0 ZE² અને આરને શું મૂકાશે? n²h²ε0/π/ZE²m થશે. ચલો ઓકે. હવે આપણને દેખાય છે કે ભાઈ આ જે ઉર્જા આપણને મળશે કઈ કક્ષાની મળશે? તો કે એનમી કક્ષાની. કેમ કે અહીંયા આપણે એનની કંઈ વેલ્યુ મૂકી જ નથી. તો અહીંયા શું લખીશું આપણે? શોર્ટમાં EN. જો આ રીતે EN પાછા સફિક્સ લખ્યો આપણે. અને સીધી વસ્તુ છે, જો એનની વેલ્યુ 1 મૂકીશ તો આ શું કહેવાશે? આપણો E1 કહેવાશે, પહેલી કક્ષાની ઉર્જા. પછી એનની વેલ્યુ 2 મૂકીશ તો આ શું કહેવાશે? E2. સમજાય ને? ઓકે. અહીંયા મેં EN નથી કર્યું. કેમ? કેમ કે આ સૂત્રમાં ક્યાંય એન તો છે જ નહીં. આરનું ઇક્વેશન મૂક્યા પછી એન લાગુ પડે છે. ઓકે ચલો આમાં હવે તમે કેન્સલેશન કરો. શું નીકળશે બોલો? ચલો પહેલાં આપણે પદને ઉલટાઈ દઈએ. છેદનો છેદ ઉપર મોકલી દો તો પાઈ પછી ZE²m અને ઇન્ટુ ZE² છે આ ઉપર. નીચે 8πε0 n²h²ε0 અને આગળ તો માઇનસ તો છે જ. બરાબર છે? EN બરાબર. હવે કેન્સલ કરો તો પાઈ કેન્સલ, પછી બીજું ઓકે નથિંગ, બીજું કેન્સલ થતું નથી. તો ચલો એમને એમ લખી દો તો માઇનસ. ચલો આપણે કામ કરીએ, પહેલાં ઝેડને લખીએ, સોરી એમને લખીએ. તો પહેલાં એમ, પછી ઝેડનો સ્ક્વેર આવશે, ઝેડ ઇન્ટુ ઝેડ, પછી ઈની કેટલી ઘાત આવશે? 4 ઘાત, ડિવાઈડ બાય 8ε0નો સ્ક્વેર આવશે, આ બંને ગુણાકાર, અને n² ઇન્ટુ, ચલો પહેલાં h² લખી દઉં, h² ઇન્ટુ n². ક્લિયર છે? ઓકે. તો આ કોનું છે આપણું? એનમી કક્ષાની ઇલેક્ટ્રોનની ઉર્જાનું સમીકરણ. હવે ઉર્જા કહું એટલે તમારે શું સમજવાનું? કુલ ઉર્જા. બરાબર? બંનેની ભેગી ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો આ સૂત્ર પણ થોડું પહેલાંના જેવું જ છે, પણ ઘાત ને બધું બદલાય છે. બરાબર? પદો ઉલટા સુલટી થઈ ગયા છે. તો જુઓ, ત્રિજ્યાનું અને ઉર્જાનું આ બંને સૂત્રો તમારે યાદ રાખવાના છે. તો પૂછાય તમારે ક્વેશ્ચન તો અહીંયા સુધી લખવાનું છે. થોડું ઘણું સાદું નીચે પણ આપણે હજુ આપીશું. બરાબર? એ પણ તમારે લખવાનું રહેશે. ચલો તો જુઓ, શું અચળ છે અને ઉર્જા કોના પ્રમાણે બદલાય છે એ પણ લખી શકાય. તો m(e⁴ 8ε² અને h² આ પદો કેવા છે? આપણા અચળ છે. તો શું વધશે? En પ્રપોઝનલ ટુ માઇનસ હું રાખું છું આગળ. બરાબર? શું રહેશે? Z²/n². જુઓ, તો આપણને આવું સૂત્ર કેમ બનાવવા પડે? આપણે અચળને કેમ કાઢવા પડે છે? તો આપણને આઈડિયા આવે કે ભાઈ ઉર્જાને કોનાથી ફરક પડશે. તો કે અચળ હોય એનાથી કોઈ ફરક ના પડે તો એના માટે આપણે શું કહીએ? પહેલાં કાઢી જ નાખીએ. કેમ કે બધામાં અચળ તો સરખા જ આવવાના છે. કોઈ પણ કક્ષા માટે લાગુ પાડો તો જે વસ્તુ ઉર્જાને બદલતી હોય એ વસ્તુ આપણે રાખીએ. બરાબર? તો Z²/n². તો તમે ચેક કરો કે ત્રિજ્યા જે છે શું હતી? આરના સમપ્રમાણમાં હતી. જુઓ, કોઈ એક ચોક્કસ પરમાણુ માટે વાત કરીએ તો, જ્યારે આ ઉર્જા શું છે? n² વ્યસ્ત પ્રમાણમાં છે. શું મતલબ આનો? કે ત્રિજ્યા અને ઉર્જા એકબીજાથી વ્યસ્ત છે. તો જેમ જેમ હવે અહીંયા પણ શું કરીએ આપણે કે આ સૂત્ર કોના માટે છે? તો હાઇડ્રોજેનિક માટે છે. કેમ? કેમ કે આમાં ઝેડ છે, અલગ અલગ વેલ્યુ મૂકી શકો તમે. પણ આપણે જો હાઇડ્રોજન માટે લખીએ, હાઇડ્રોજન માટે તો શું લખાય? Z = 1 લખવો પડે.
તો આ શું બને En પ્રપોઝનલ ટુ -1/n². થાય આવું. ચલો હવે કોઈ પૂછે કે ભાઈ ઉર્જા n² વ્યસ્ત પ્રમાણમાં છે, તો બોલો n વધારીએ એમ ઉર્જા વધે કે ઘટે? nની વેલ્યુ વધારે મતલબ આપણે શું કરીએ છીએ? ન્યુક્લિયસથી દૂર જઈએ છીએ, કક્ષાનો ક્રમાંક વધતો જાય છે 1 2 3 4. તો બોલો કક્ષા વધે એમ ઉર્જા વધે કે ઘટે? તો ઓબ્વિયસલી જો nને વધારીએ તો E ઘટશે, પણ ચેક કરો આગળ માઇનસ છે અને માઇનસમાં જેમ કિંમત ઘટે એમ વેલ્યુ કેવી થાય ને વધે. સમજાય ને? સીધી વસ્તુ છે કે ભાઈ -2 કરતાં -3 કેવા કહેવાય? નાના કહેવાય. જો નાના છોકરા જેવું આપણે સમજવું પડે છે થોડું. તો કહેવાનો મતલબ એ થાય કે જેમ જેમ આપણે કક્ષાથી દૂર જઈએ એમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી જાય છે. ભલે આપણને દેખાય છે વ્યસ્ત પ્રમાણ કે ભાઈ એક વધે બીજું ઘટે, બરાબર, પણ યાદ શું રાખવાનું? આગળ માઇનસ છે. સમજાય છે? અને ઘણીવાર આપણને આ તો મેં તમે સમજાવવા માટે માઇનસ રાખ્યું છે, બાકી બુકમાં તો માઇનસ છે પણ નહીં, બુકમાં સીધું આવું આપેલું છે, માઇનસ પણ કાઢી નાખ્યું છે આ રીતે. તો આમાં તમને સીધો શું તરત શક જાય કે ભાઈ n વધે છે તો E ઘટશે, કેમ કે આગળ ક્યાંય માઇનસ તો છે જ નહીં. પણ એકચ્યુઅલમાં યાદ રાખવાનું કે ભાઈ સૂત્રમાં માઇનસ આવે છે. સમજાય છે? તો બોલો હવે તમને શું ખ્યાલ આવ્યો આની અંદર કે જેમ જેમ કક્ષાનો ક્રમાંક વધતો જાય એમ ત્રિજ્યા વધતી જાય છે અને સાથે સાથે ઉર્જા પણ કેવી થાય? વધતી જાય છે. સમજાય ને? ભલે આમ આપણને લાગે છે બે વ્યસ્ત પ્રમાણમાં છે, પણ સમજવાનું શું સમપ્રમાણમાં છે. કેમ? તો કે અહીંયા આગળ માઇનસ છે એટલા માટે. ઓકે, ચલો હવે જોઈ લો કે આપણે જો પહેલી કક્ષાની ઉર્જા શોધવા માગતા હોય હાઇડ્રોજન પરમાણુ માટે, જેમ પહેલી કક્ષાની ત્રિજ્યા શોધીને આપણે બોર ત્રિજ્યા નામ આપ્યું, એ રીતે ફર્સ્ટ ઓર્બિટની ઉર્જા પણ આપણને મળશે. કેમ કે આ બધાની વેલ્યુ આપણને ખબર છે. ઇલેક્ટ્રોનનું માસ જાણીએ છીએ, E જાણીએ છીએ, એપ્સિલોન જાણીએ છીએ, H ખબર છે, ઝેડની વેલ્યુ પણ ઝેડ હાઇડ્રોજન માટે 1 થઈ જશે. કક્ષાની વેલ્યુ 1 લઈ લઈએ આપણે, n = 2, તો આપણને શું મળશે? ઉર્જા મળશે. બરાબર? તો કામ કરીએ, એની ઉર્જા આવશે હાઇડ્રોજન માટે Z = 1 અને n = 1 ની ઉર્જા. તો આપણે શું લખીશું? પ્રથમ કક્ષાની ઉર્જાને શું કહેવાય? આપણે E1 લખાય ને, કારણ કે આપણે સિમ્બોલ આપ્યો, જુઓ En સિમ્બોલ આપ્યો છે. તો n = 1 લઈ લઉં તો ફર્સ્ટ ઓર્બિટની આપણને એનર્જી મળશે. ઓકે, તો E1 બરાબર માઇનસ હવે આની ગણતરી જે છે એ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કરીએ છીએ. આપણે આગળ વાત કરી હતી કે ભાઈ ઇલેક્ટ્રોનને પોતાની ઉર્જાનો પોતાનો એક પ્રાઇવેટ એકમ છે જે આપણે એના એકલા માટે લાગુ પાડી શકીએ. બરાબર? તો ઇલેક્ટ્રોન વોલ્ટ તમને ખબર છે. તો આપણે આ જે ઉર્જા છે એની જ્યારે વેલ્યુ મૂકીશું સૂત્રમાં, બધાની કિંમત મૂકીશું, એ વખતે આપણે ઉર્જા જૂલમાં મળશે. અને એ જૂલને પછી આપણે શું કરીશું? 1.6 × 10⁻−19 થી ડિવાઈડ કરીશું તો આપણને એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. તો આઈ થિંક જો આટલી કંઈક ઉર્જા આવે છે, માઇનસ તો રહેશે આગળ 21.7 × 10⁻−19 જૂલ. બરાબર? ઓકે, અને આ થયા એની આપણી ફર્સ્ટ ઓર્બિટની ઉર્જા છે. અને આપણે જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીએ તો શું બને? E1 બરાબર -21.7 × 10⁻−19 ભાગ્યા 1.6 10⁻−19 થઈ ગયું EVમાં. બરાબર? ઘાત બંનેમાં કેન્સલ થઈ ગઈ. 21.7 ભાગ્યા 1.6 એટલે આની વેલ્યુ આવશે 13.6 EV. તો શું બતાવે ભૈયા કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની પહેલી કક્ષાની જે ઉર્જા છે કેટલી છે? -13.6. તો ઓબ્વિયસલી આ ઉર્જા સૌથી ઓછી હશે, કેમ કે જુઓ જેમ કક્ષા વધતી જાય છે એમ ઉર્જા ઘટે છે, પણ માઇનસમાં ઘટે મતલબ વધારો થાય છે. તો કક્ષા વધે એમ ઉર્જા વધે છે. તો ઓબ્વિયસલી સૌથી ઓછી ઉર્જા કઈ કક્ષાની હોય? જે કક્ષાનું મૂલ્ય સૌથી નાનું હોય, મતલબ ન્યુક્લિયસની પાસે જે કક્ષા હોય ને પહેલી, એની ઉર્જા સૌથી ઓછી આટલી છે. ઓકે, હવે આપણે કામ કરીએ, આપણને આ જે અચળ છે એની વેલ્યુ મૂકી, બરાબર, આ બધાની, તો આપણને વેલ્યુ કેટલી મળી? -21.7 × 10⁻19 જૂલ મળી ગઈ.
બરાબર. એમાં એનની વેલ્યુ કેટલી મૂકી દઈએ આપણે 1. પણ જો એનની વેલ્યુ આપણે રાખી દઈએ, મતલબ એનને એન જ રાખીએ, એની વેલ્યુ ના મૂકીએ, તો આપણને સાદુરૂપ શું મળે? જુઓ, EN ઇઝ ઇક્વલ ટુ -21.7 ગુણ્યા 10⁻19 ભાગ્યા n². થાય આવું? જો તમે થોડું સમજો કે એનની વેલ્યુ આપણે હાલ નથી મૂકતા અને બાકી બધાની વેલ્યુ મૂકી તો આપણને આટલી મળી ગઈ, બરાબર ને? ઓકે. અને એનને આપણે જો એન રાખી દઈએ તો એ ક્યાં હતો? એન અહીંયા છેદમાં હતો, અહીંયા છેદમાં. તો આને n² લખીએ આપણે તો n² થશે. અને પછી આ જૂલમાં છે, જો આને EVમાં લખીએ આપણે તો આ સૂત્ર મળશે. તો EN બરાબર -13.6 ભાગ્યા n² EV. જો આ આપણા માટે સૌથી મોસ્ટ IMP ઇક્વેશન છે. ક્લિયર? કેમ કે આગળ આપણે જે પણ એક્ઝામ્પલ ગણીશું ને એમાં જ્યારે ઉર્જા મેળવવાની વાત આવે ત્યારે સીધું આપણે આ સૂત્ર એપ્લાય કરીશું. સમજાય છે? તો હવે જો આ સૂત્રમાં કિંમત મૂકો, એનની વેલ્યુ 1 મૂકી દો, પહેલી કક્ષાની ઉર્જા તો કેટલી મળી? -13.6, જે આપણે આગળ મળી ગઈ અહીંયા. પછી 2 મૂકો તો જે આવે, 3 મૂકો એની ભાગાકાર કરો તો આવી તમને અલગ અલગ ઉર્જા મળશે. બરાબર? તો તમે જાતે એનની વેલ્યુ બદલી અને ઉર્જા મેળવી નાખજો. ઓકે, ચલો. તો સૌથી લઘુત્તમ ઉર્જા કહેવાશે આને. જુઓ, ઇલેક્ટ્રોનની લઘુત્તમ ઉર્જા. પણ યાદ રાખવાનું કે ભાઈ આ ઉર્જા જે લઘુત્તમ છે એ આપણે કોના માટે લખેલી છે? તો કે હાઇડ્રોજન માટે. બરાબર. ચલો, મહત્તમ ઉર્જા કેટલી હોય ઇલેક્ટ્રોનની હાઇડ્રોજન પરમાણુમાં? તો સીધી વસ્તુ છે કે મહત્તમ ઉર્જા આપણને ક્યારે મળે? n ઇઝ ઇક્વલ ટુ અનંત. સૌથી દૂરની કક્ષા આપણે લઈ લઈએ ન્યુક્લિયસથી તો ત્યાં ઉર્જા મેક્સિમમ હશે. અને જુઓ, એનની વેલ્યુ લખો ઇન્ફિનિટી, તો 1/∞ શું બની જાય? 0 બની જાય. તો અનંત કક્ષાની ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી થાય? 0 થાય. અને આ પાછી ઉર્જા કેવી છે? મહત્તમ ઉર્જા છે. હવે જો જોઈને હસવું આવે કે ભાઈ ઇલેક્ટ્રોનની ઉર્જા વધતા વધતા એટલે કે લઘુત્તમ વેલ્યુથી વધતા વધતા મેક્સિમમ થઈ ગઈ ને પાછી કેટલી થઈ ગઈ? 0. એટલે કે 0 ઉર્જાવાળી ઇલેક્ટ્રોનની ઉર્જા મેક્સિમમ છે. નવાઈ લાગે ને કે ભાઈ ઇલેક્ટ્રોનની વધુમાં વધુ ઉર્જા કેટલી? તો કે 0 છે. અને આપણને તો ખબર છે 0 તો કોઈ વેલ્યુ છે જ નહીં. પણ ચેક કરો કે 0 મહત્તમ ઉર્જા છે, સાચું છે. કેમ કે શરૂઆત ક્યાંથી કરી હતી? આપણે માઇનસથી કરી હતી. અને માઇનસથી આપણે જ્યારે શરૂઆત કરીએ ત્યારે 0 મહત્તમ કહેવાય. બરાબર? તો વધુમાં વધુ ઉર્જા ઇલેક્ટ્રોનની કેટલી હોઈ શકે? 0. તો સીધી વસ્તુ છે ભાઈ, ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા માઇનસનો મતલબ શું કહેવાય? ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ પ્રત્યે બંધાયેલો છે. જુઓ, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ પ્રત્યે બંધાયેલો છે, મતલબ એ મન ફાવે એમ ગતિ કરી શકતો નથી. એને કમ્પલસરી ડ્યુટી કરવી પડે છે. કઈ? કક્ષામાં ફરવાની. જો ઇલેક્ટ્રોનને મનગમતું કરવામાં આવે તો પછી કક્ષામાં શું કામ ફરે? અસ્તવ્યસ્ત ના ફરે. તારો મતલબ શું થયો? કે ભાઈ ઇલેક્ટ્રોન બંધનમાં છે. તો સીધી વસ્તુ છે કે જો ઇલેક્ટ્રોન અનંત કક્ષાએ હોય, આનો મતલબ શું કહેવાય? કે અનંત કક્ષામાં ઇલેક્ટ્રોન મતલબ શું કહીશું? કે ભાઈ એ પરમાણુમાંથી મુક્ત થઈ ગયો. જેમ આપણે એવું કહીએ છીએ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત કરો તેને કેમ મોકલવું પડે? અનંત અંતરે. તો એમ જો ઇલેક્ટ્રોન અનંત અંતરે હોય, અનંત સંખ્યાની કક્ષામાં, તેની ઉર્જા 0 છે, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ 0 ઉર્જાવાળો ઇલેક્ટ્રોન શું કરતો હશે? એ પરમાણુમાંથી મુક્ત થઈ ગયો કહેવાય. સમજાય છે? પરમાણુમાંથી મુક્ત થઈ ગયો કહેવાય. અને એટલા માટે એ જે ઉર્જા આપવી પડે ઇલેક્ટ્રોનને શું કહેવાય? બંધન ઉર્જા કહીશું. અને બંધન ઉર્જા શબ્દથી આપણે બહુ પરિચિત છીએ. ઘણા એક્ઝામ્પલ પણ આપણે ગણ્યા હતા ગુરુત્વાકર્ષણમાં. શું મતલબ હતો? કે કોઈ પણ પ્રકારનું બંધન હોય, પછી એ ગુરુત્વાકર્ષી બળનું બંધન હોય કે પછી કુલંબીય બળનું બંધન હોય, પદાર્થને એમાંથી જો મુક્ત કરવો છે અને અનંત અંતરે મોકલવો છે તો આને જે ઉર્જા આપવી પડે શું કહીશું આપણે? બંધન ઉર્જા. સીધી વસ્તુ છે કે જેટલી ઉર્જાથી બંધાયેલો છે એટલી ઉર્જા આપો તો શું કહેવાની? બંધન ઉર્જા કહેવાશે. ઓકે, તો માની લો કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એની બંધન ઉર્જા એટલે કે જે તે કક્ષાની ઉર્જા આટલી હશે. એટલે કે અલગ અલગ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા અલગ અલગ છે. આ આપણે થિયરી પણ થોડી આગળ ડીપમાં લઈશું. બરાબર? પણ હાલ આપણે ટોપિક ચાલુ કર્યો છે, આ પોઈન્ટ હું લઉં છું તો થોડું સમજી લઈએ સાથે કે પ્રથમ કક્ષામાં જો ઇલેક્ટ્રોન હોય આપણો, તો એને કેટલી ઉર્જા આપવાથી એ મુક્ત થઈ જાય? તો આપણને એક વસ્તુ તો ખબર જ છે ભાઈ કે ભાઈ ઇલેક્ટ્રોનને જો મુક્ત કરવો છે તો એની જે કુલ ઉર્જા છે કેટલી કરવી પડે? 0 કરવી પડે. એની 0 કરીએ ઉર્જા તો એના અંતરે કહેવાશે મુક્ત થઈ ગયું કહેવાશે.
તો બોલો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે -13.6 છે. તો આ જીરો ક્યારે થાય બોલો, આને મારે જીરો કરવી છે, કેવી રીતે થાય? તો આટલી ઉર્જા હું જો બહારથી આપી દઉં પ્લસ કરીને, મતલબ આપણે બહારથી જેટલી ઉર્જા આપીશું તો એ ઉર્જા ઇલેક્ટ્રોન લઈ લેશે. તો જો -13.6 અને બહારથી આપેલી ઉર્જા +13.6, ટોટલ સરવાળો થઈ ગયો 0. તો મતલબ શું આનું કે ભાઈ જે કક્ષામાં ઇલેક્ટ્રોનની જેટલી કુલ ઉર્જા છે એટલી જો ઉર્જા આપણે બહારથી આપી દઈએ તો ઇલેક્ટ્રોન બંધનમાંથી મુક્ત થઈ જશે. સમજાય છે ને? તો આપણે જો nમી કક્ષાની વાત કરતા હોઈએ કે ભાઈ કોઈ nમી કક્ષા, તો એ લખીશું કે nમી કક્ષાની બંધન ઉર્જા એને આપણે કહીશું EB. બી ફોર બાઇન્ડિંગ એનર્જી, ઇંગ્લિશમાં કહેવા બંધન બાઇન્ડિંગ એનર્જી. તો EB બરાબર +13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. જુઓ nમી કક્ષાની કુલ ઉર્જા કેટલી હતી ઇલેક્ટ્રોનની, આ સૂત્ર પરથી મળતી હતી, અને આની વેલ્યુ 0 ક્યારે થાય એટલે એને પ્લસ આપી દઈએ આ રીતે. સમજાઈ ગયું? ઓકે ચલો, તો આ થઈ ગયું આપણું કુલ ઉર્જાનું સમીકરણ. તો સૂત્રોમાં શું ચેન્જ કરવાથી શું ચેન્જ આવશે એ તમને ખ્યાલ હોવો જોઈએ. અને ચેપ્ટરની અંદર આ ક્વેશ્ચન 100% પૂછાવાની શક્યતા છે, મોસ્ટ IMP, બરાબર. અને ઘણાને જો ખબર ના પડતી હોય તો વેરી 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 મોસ્ટ IMP, હજુ પણ આગળ ગમે એટલા વેરી લગાવી દો, આ ક્વેશ્ચન પૂછાશે જ. ચેપ્ટરમાં સૌથી સારામાં સારો ક્વેશ્ચન છે આ, અને બહુ ઇઝી પણ છે. આમાં કંઈ ખાસ નવું કંઈ કરવાનું છે જ નહીં, બરાબર. જે સૂત્રો જાણીએ છીએ બસ એને સરખાવવાના છે, એકબીજામાં કિંમતો મૂકવાની છે. ચલો, તો આટલું તમને યાદ રહેવું જોઈએ. અને ખાસ કરીને આ જે મેં ચોરસ બોક્સ બનાવ્યા છે સૂત્રો તમને સીધા યાદ રહેવા જોઈએ, ડાયરેક્ટ જ. થિયરી તો સાબિત કરવા આવડવું જોઈએ, પણ સાથે દાખલામાં જ્યારે પૂછાય ત્યારે સીધી તમારી કિંમતો મૂકવાની આવે સૂત્રમાં. તો આ સૂત્રો પણ તમને યાદ હોવા જોઈએ. ઓકે ચલો, આ પછી એક આપણે એક્સ્ટ્રા માગ્યું નથી પણ આપણે થોડો ડાયા થઈને કામ કરી નાખીએ કે ભાઈ કક્ષીય વેગનું સૂત્ર શું છે, કઈ રીતે મળશે. તો સીધી વસ્તુ છે કે ભાઈ વેગ પણ કક્ષા પ્રમાણે બદલાતો જશે, અલગ અલગ કક્ષામાં વેગ અલગ અલગ હશે. તો વેગનું સૂત્ર પણ આપણે મુખ્ય ક્વોન્ટમ અંક એનના સ્વરૂપમાં મેળવવા માગીએ છીએ, જેમ ત્રિજ્યા અને ઉર્જાનું સૂત્ર મળ્યું એનના ફોર્મમાં, એ રીતે. તો કઈ રીતે મળશે બોલો? તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આ જે વેગનું સૂત્ર આપણે મેળવ્યું હતું, આ બે ક્વોન્ટમ અંક કોણીય વેગમાન સરખાઈને અહીંયા, એમાં જો અહીંયા આપણે શું ખબર છે, આપણે આનું સૂત્ર ખબર પડી ગઈ. હવે જુઓ, ચેક કરો, આર આપણને મળી ગયું સૂત્ર. તો બસ એ આનું સૂત્ર અહીંયા મૂકી દો અને કેન્સલ કરો જે થતું હોય, અને વધે શું કહેવાય આપણું વેગનું સૂત્ર. ક્લિયર? ઓકે. અને વેગમાં પણ આપણે પછી અચળને દૂર કરી નાખીશું, અને પછી જે બાકી રહે કઈ રીતે બદલાય છે જોઈ લઈશું. ચલો સ્ટાર્ટ કરીએ. તો વેગ v બરાબર શું હતું, NH/2πmr. 2πmr. ચલો આનું સૂત્ર મૂકી દો. તો NH/2πm અને r છે n²h²ε0/π/ze²m. ચલો પદને ઉલટાઈ દો. તો π/ze² ઉપર જશે, ઉપર છે NH તો છે જ, ડિવાઈડ બાય 2πm × n²h²ε0 થઈ ગયું. ચલો આમાં ઘણું બધું કેન્સલ થવાનું. જુઓ, m કેન્સલ, પછી પાઈ કેન્સલ, અહીંયા એક NH છે, નીચે ઉપર સ્ક્વેર છે, આ રીતે કેન્સલ. શું વધ્યું? ze² ડિવાઈડ બાય 2ε0NH. આટલું વધ્યું. તો બસ આ વેગનું સૂત્ર છે, કોના ફોર્મમાં? મુખ્ય ક્વોન્ટમ અંકના ફોર્મમાં. ચલો વેગ કઈ રીતે બદલાય છે ચેક કરો. તો શું અચળ છે? e², 2ε0 અને h કેવા છે? અચળ છે. તો શું બનશે? v ચલે છે z/n, આ રીતે. તો v કોના વ્યસ્ત પ્રમાણમાં છે? nના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ સૂત્ર કોના માટે છે? હાઇડ્રોજેનિક માટે છે, બરાબર. દરેક વખતે હું તમને કહું છું કેમ કે આમાં z છે. હવે જો પર્ટિક્યુલર હાઇડ્રોજન માટે લઈએ તો z કેવો બનશે? 1. તો v શું થશે? v ચલે છે 1/n. જો આ કંઈક અલગ આવ્યું કે ઇલેક્ટ્રોનની જેમ કક્ષા વધે એમ વેગ એનો ઘટે છે. શું મતલબ આનો? કે કયો ઇલેક્ટ્રોન સૌથી ઝડપી ફરતો હશે? તો વેગ સૌથી વધુ હોય, મતલબ એન કેવો? સૌથી નાનો. તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન સૌથી ઝડપી ફરે. કેમ? કેમ કે ન્યુક્લિયસથી નજીક છે, અને જેટલો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી નજીક એટલું એની ઉપર આકર્ષી બળ ન્યુક્લિયસ કેવું લાગે? વધારે લાગે. હવે એ આકર્ષી બળ
જો લાગતું હોય અને ઇલેક્ટ્રોનને કેન્દ્રમાં ભળી જવું ના હોય ન્યુક્લિયસમાં, તેને શું કરવું પડશે? સામે વિરોધ વધારે કરવો પડશે, જેથી ટકી રહેશે. બરાબર ને? અને આવું ક્યારે થાય? તો કે ઇલેક્ટ્રોન સ્પીડમાં જો ફરતો હોય ને તો આ કામ થાય. તો યાદ રાખો કે જેમ જેમ કક્ષા વધતી જાય એમ એનો વેગ ઘટતો જાય છે. તો તમે હવે ચેક કરો કે ઉર્જા, ત્રિજ્યા અને વેગ ત્રણમાં શું ડિફરન્સ છે અને શું સમાનતા છે. તો ત્રિજ્યા કક્ષા વધે એમ વધે, એ તો બધાને ખબર પડે. ઉર્જા પણ કક્ષા વધે એમ વધે, પણ વેગ કક્ષા વધે એમ ઘટે છે. ક્લિયર? ઓકે. તો આ રીતે હવે આપણે સૂત્રો જે છે એના એ બનાવી શકીએ છીએ. અને વેગ પછી તો આપણે આનું જુઓ કોણીય આવૃત્તિનું બનાવી શકીએ, ઓમેગાનું પણ બનાવી શકીએ. બરાબર? આવૃત્તિનું એફનું પણ બનાવી શકીએ. આ બધા તમે જાતે બનાવી નાખજો. બરાબર? અહીંયા હાલ હું એનું કામ નથી કરતો, તમે જાતે સૂત્ર કઈ રીતે બને તમને ખબર છે. ઓકે, ચલો. તો ક્વેશ્ચનનું વેરી મોસ્ટ ટાઈમ બી છે, તો તૈયાર કરજો. બરાબર? અને લખવાની પ્રેક્ટિસ કરજો, સૂત્ર ખાસ યાદ કરજો. ઓકે, થેન્ક યુ.